એક મસ્ત વાર્તા. એક વખત એક દીકરો પોતાના મિત્રો સાથે દરરોજ બારે મોડે સુધી ફરતો અને પોતે હોશિયાર, પણ એની સંગત બધી ખરાબ હતી. એટલે પિતા છે ને પોતાની પાસે બોલાવે છે અને દીકરાને ખાલી એટલું જ કહે છે કે દીકરા મને કહેતો, 0 સાથે કોઈ પણ મોટા અંકનો ગુણાકાર કરીએ તો જવાબ કેટલો આવે? દીકરો કહે છે, એ તો પપ્પા 0 જ આવે ને. કદાચ 10 હોય, 10,000 હોય, લાખ હોય, ગમે તે, એનો 0 જ આવવાનો છે જવાબ. પિતા કહે છે, મારે તને આ જ સમજાવવું છે. તારી કિંમત છે ને 10 લાખ જેવી છે અને તારા મિત્રોની કિંમત છે ને 0 જેવી છે. તારી સંગત ખરાબ છે ને એના કારણે તું ગમે તેટલો તારો કિંમતી સમય, તારી કિંમત ગમે તેટલી હશે ને તો એ તારો છેલ્લે જવાબ તો 0 જ આવવાનો છે. તો તું એની સંગત છોડ અને સારા માર્ગે વળ, નહીતર તું 0 જ રહીશ, તારી કિંમતનો કોઈ જવાબ નહીં આવે. તો શીખ. ઘણી વખત આપણી બાજુમાં આજુબાજુ ઘણા એવા લોકો હોય કે એની સાથે રહેવામાં આપણી ઘટતી હોય, એની ન ઘટે પણ આપણી ઘટે, અને આપણે છેલ્લે 0 જેવા થઈ જાય. તો 0 જેવા થવા કરતા આપણી જાતની કિંમત કરીએ અને હીરો જેવા થઈ જાય. થેન્ક યુ.